રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ અનરાધાર વરસાદ વરસ્યો, જેનાથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. એનડીઆરએફની જાંબાઝ ટીમોએ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી હતી અને રાજકોટમાં એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને વિવિધ ડેમો બતાવવામાં આવ્યા હતા. સંદેશ ન્યૂઝના માધ્યમથી આજે હું તમને એવી વસ્તુ દેખાડીશ કે તમારા ઘરમાં જે વસ્તુઓ છે તેના મારફતે તમે પોતાની જાન બચાવી શકો છો. કઈ રીતના તમે તમારી જાન બચાવો છો તેનો ઉપયોગ અમે તમને દેખાડશું. આ વસ્તુ જે છે આમ તો આપણે રસોઈના ઉપયોગમાં લેતા હોય છે, પરંતુ આના મારફતે કઈ રીતના જાન બચે છે તે અમે તમને ડેમો કરીને બતાવશું. બીજી વસ્તુ છે એક પાક કેરબો છે. જો ગ્રામ્ય વસ્તુની વાત કરીએ તો ગામડાઓમાં ખાસ કરીને બેરલ છે તે જોવા મળતું હોય છે, લોકોના ઘરમાં હોય છે, કારણ કે વાડીની અંદર જે ડીઝલ એન્જિન ચલાવતો હોય છે, ડીઝલ લેવા માટે આનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ એક જે નાનો એવો કેરબો છે તે લગભગ 60 કિલોના વજનના ધરાવતા માણસ છે તેની જીવ છે તે બચાવી શકે છે. પાણીમાં નથી તેને કંઈ થતું, તે રીતનું આખું આયોજન હોય છે. બીજી અલગ અલગ વસ્તુઓ છે તે પણ બતાવીશ. ખાસ કરીને નાના નાના ડબ્બાઓ છે, કઈ રીતના તેનો ઉપયોગ થાય છે તે બતાવીશ. અને બીજી વસ્તુ થર્મોકોલના ટુકડાઓ છે. મહત્વની વસ્તુઓ એક છે કે પાણીની બોટલ. પાણીની બોટલ છે આમ તો આપણે નોન યુઝ કરતા હોય છે, પાણી પી લીધા પછી ફેંકી દેતા હોય છે, પણ આ પણ પાણીની બોટલ છે તે તમારો જીવ બચાવી શકે છે. જે રીતના પૂર આવે છે તો પૂરમાં આ પાણીની બોટલનો ઉપયોગ કઈ રીતના થાય તે સમગ્ર ડેમો આપણે કરવાના છીએ. કઈ રીતનાનો ઉપયોગ થાય છે તેને લઈને આપણે જે રાજેશ કુમાર છે તેમની સાથે વાત કરીશું ને સમગ્ર ડેમો છે તે આપણને બતાવશે. સર, संदेश न्यूज में आपનું स्वागत है. खास करके आज जो ये डेमो है पानी की बोतल है किस तरह यूज करी जाती है ये बताएंगे सर. एनडीआरएफ की तरफ से हमारे पास जो बोट और इनसे अलावा भी जो राफ्ट बनाए जाते हैं, घरों में ये अनयूज जो चीज होती है उसको हम राफ्ट बनाने के लिए यूज ले सकते हैं. तो जैसे पहले फर्स्ट में है ये जो 1 लीटर 1.5 लीटर का जो पानी का बोतल है उसको हम यूज ले रहे हैं. अगर इसको 5 बोतल एक मजबूत सा रस्सी पकड़ के, मजबूत सा रस्सी लेके और इसको गांठ लगा के, किलो हिच लगा के इस टाइप से पहले ढक्कन की तरफ से जो कॉर्क है उसकी तरफ से अगर बांध दिया जाए, इस टाइप से गांठ लगा दिया और 5 बोतल को एक नीचे से किलो हिच लगा के गांठ लगा दिया जाए. गांठ लगाने के बाद नीचे से लगाओ. गांठ लगाने के बाद क्या होता है कि इसको सिर्फ ये ध्यान रखना है कि उसका कॉर्क खुला नहीं हो. अगर कॉर्क खुला होगा तो उसमें पानी भर जाएगा. पानी भर जाएगा तो वो आदमी को डुबा सकता है. इस टाइप से बांध देगा और बांध के बस छोटा इस टाइप से बांध देगा. बांध के एक 70 से 80 केजी का जितना भी आदमी होगा, 70 से 80 केजी का आदमी को अगर कमर पे बांधे, बस तक ध्यान रखे कि जो कॉर्क होगा उसका ढक्कन नीचे होगा, बोतल का ढक्कन नीचे होगा. इस टाइप से बांध दिया जाए तो समुद्र में चाहे डाल दो, ये आदमी को डूबने नहीं देगा और तैर के आराम से किनारे पर निकल सकता है. इसी तरह से हमारे पास दूसरा राफ्ट है. जैसे थर्मोकोल, जो घरों में थर्मोकोल आता है उसको यूज करने के लिए ऐसा 2 डंडा लेके या बांस का बम्बू लेके इस टाइप से बांध दिया जाए. थोड़ा जल्दी करो. इस टाइप से बांध के अगर इसको रख रहा है और घर में रख के तैयार कर रहा है तो इससे भी हम बाढ़ से बचा सकता है. ये भी एक आदमी को 70 से 80 केजी आदमी होता है उसको भी नहीं डूबने देगा, चाहे इसको समुद्र में डाल दे. इसको बशर्ते है कि इसको पकड़ के रखे और अपना पानी से बहार निकल सकता है. તો જે રીતના વાત કરવામાં આવી છે, જે આ વસ્તુ છે આમ તો આપણે નોન યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ તેનો ઉપયોગ કઈ રીતના થાય છે તે આપણે જોયું. પાણીની બોટલ છે, આ થર્મોકોલના ટુકડા છે, આની ઉપર જો કોઈ પણ વ્યક્તિ બેસી જાય છે, આ કમર જે છાતી ઉપર રાખીને પાણીના ભાગમાં જો બેસી જાય તો તેને કાંઈ પણ ન થાય તે રીતનું આખું કહી શકાય. આમ તો થર્મોકોલના ટુકડા આપણે જોઈએ અને ફેંકી દેતા હોય છે, પરંતુ આ એક વસ્તુ છે નોન યુઝ વસ્તુ, કઈ રીતના જીવ બચાવે છે તે રીતનું આખું આપણે જોઈ શકીએ. અન્ય વસ્તુ છે તેને લઈને પણ પૂછશું. સર, ये जो डिब्बे है वो किस तरह से यूज करते हैं? खास जो हम क्या करते हैं कि घरों में यूज करते हैं, पेंट का जो डब्बा होता है उसको अनयूज के लिए फेंक देते हैं. वो फेंकना नहीं है. उसको क्या करना है, फेंकना नहीं है. उसको क्या करना है कि इसको डब्बे को ढक्कन बंद करके इस टाइप से 2 डब्बा लेके, इस तरफ से दो डब्बा लेके एक बम्बू की फट्टी से इस तरह से बांध दिया जाए. बांध के टाइट से बांध के और इसको जल्दी करो, इससे बांध के कर दिया जाए. और ये भी एक 70 से 80 केजी का आदमी होगा फिर भी उसको नहीं डूबने देगा. ये इस तरह से बांध के और इसको शरीर में इस तरह से लगा दिया जाए और ये भी आदमी को किनारे किनारे निकाल सकता है.
તો જે રીતના વાત કરવામાં આવી કે આ નાના નાના ડબ્બા છે, કલરના ડબ્બા છે, ઘરમાં ઉપયોગ થતા હોય છે, કલરનો પેન્ટ કરીને આપણે ફેંકી દેતા હોય છે, પરંતુ આ ડબ્બા પણ તમે જોયું કે કઈ રીતના આખું જે લોકોનો છે તે જીવ બચાવી શકતા હોય છે. બીજા નાના નાના ડબ્બાઓ છે, આનો ઉપયોગ જો કહીએ તો નાના નાના બાળકો માટે આનો ઉપયોગ થતો હોય છે. નાના બાળકો પણ આનો ઉપયોગ કરી અને પોતાનો જીવ બચાવતા હોય છે. જોઈ નાના નાના ડબ્બાનું પણ આખું કહી શકાય કવર થાય. આપણે તેની રાજેશ સર પાસે જાણશું કઈ રીતના આખું આનો યુઝ થાય છે. સર, ये जो छोटे छोटे डिब्बे है उसका कैसे यूज किया जाता है? एक्चुअली क्या होता है कि जो ये हमने एक डेमो के लिए बनाया गया है, सिर्फ डेमो के लिए बनाया गया है कि ना कि ये दिखा वो करने के लिए. ये 200 लीटर का ड्रम है, 200 लीटर का 4 ड्रम ले लिया और उसको 60 बम्बू लेके 12 बाई 12 से बांध के, इसको बांध के और उसमें पानी में अगर डाल दिया जाए तो आराम से इससे 10 से 15 आदमी इस पे बैठ के आराम से पानी से बाहर निकल सकते हैं. તો જે રીતના વાત કરવામાં આવી કે આ જે નાના નાના ડબ્બા છે એક ડેમો માટે છે. ખાસ કરીને જો હું વાત કરું કે આનો ઉપયોગ શું છે, આ પ્રકારના મોટા બેરલ હોય છે તે બેરલ છે તે આની અંદર બાંધવામાં આવે છે અને જે બોટ છે બોટ તૈયાર કરવામાં આવતી હોય છે. બંને બાજુ બબે ડબ્બા બાંધે છે અને ખાસ આરામથી જે કહી શકાય કે બોટ બનાવીને લોકલ બોટ કહી શકાય તે રીતનું આખું આયોજન કરવામાં આવે છે. અને ત્યારબાદ જે ગામ્ય લોકો હોય છે તે પોતાનો જીવ બચાવતા હોય છે અને પાણીની અંદર નાખવાથી અને કશું નથી થતું તે રીતના આખી આ બોટ તૈયાર થતી હોય છે. હવે વાત કરીશું આ બેરલ્સની. જે બેરલ છે આપણે ડીઝલમાં વાડીમાં લોકો ડીઝલ એન્જિન માટે ડીઝલ લઈ જવા માટે ઉપયોગ કરતા હોય છે. તમામ ગ્રામ્ય વિસ્તારમાં કહી શકાય કે પોતાના ઘરે આ બેરલ જોવા જ મળતા હોય છે. આ બેરલનો શું ઉપયોગ છે તેને લઈને આપણે વાત કરીશું. સર, ये बेरल है, खाली बेरल है, इसका कैसे उपयोग किया जाता है? इसका इस तरह से उपयोग किया जाता है कि इस टाइप से 2 बैरल ले लिया जाए और एक छोटा रस्सी इस तरह से ले लिया जाए. 2 बैरल को कॉर्क को बंद कर दिया जाए. या 15 से 20 लीटर का जितना बैरल होगा उसको ले लो और उसका बंद कर दो. घर में सभी के यूज होता है, डीजल यूज होता है, केरोसिन यूज होता है, उसको इस काम के लिए ले सकते हैं. एक हिस्सा रस्सी से इससे बांध के और दूसरा हिस्सा दूसरे बैरल के જે કહી શકાય કે અત્યારે જે દોરી છે તેને બાંધવામાં આવી રહી છે. એક બેરલમાં બાંધેલી છે, બીજી બેરલમાં બાંધે છે. તમે જોઈ શકો છો કે આ બેરલનો ઉપયોગ છે તે કઈ રીતના કરવામાં આવે છે. આમ તો નોન યુઝ સમજીને આપણે રાખતા હોય છે, તેનો યુઝ કરતા હોય, પણ આ પણ એક મહત્વની વસ્તુ છે કે જે લોકો છે તેનો જીવ બચાવી શકતા હોય છે. આપણે એમ કઈ સમજીએ કે આ ફક્ત કેરોસીન ભરવા માટે કે ડીઝલ ભરવા માટે જ ઉપયોગ થાય છે, પરંતુ આ પણ ખાલી બેરલ છે તે પોતા અનેક લોકોનો જીવ બચાવતા હોય છે. હવે વાત કરીશું એવી વસ્તુની કે તમામ લોકોના ઘરમાં જોવા મળતી હોય છે. આ વસ્તુ છે રસોઈ માટે ઉપયોગ થતી હોય છે. ગામડામાં અનેક લોકો ઉપયોગ કરે છે, પરંતુ આ પણ એવી વસ્તુ છે કે એક તમારો જીવ છે વરસાદના પૂરમાં બચાવી શકે છે. કઈ રીતના આ જીવ બચાવે છે તે આપણે જાણશું. સર, इसका उपयोग कैसे किया जाए? उपयोग इस तरह से किया जाता है. पहले इसका कॉर्क बंद कर लिया जाए, प्लास्टिक पॉलिथीन टाइप से एक बंद करके 2 डब्बा लेके 2 डेगचा ले लिया और उसको 2 डंडे लेके बांस के बम्बू लेके उस टाइप से बंद करके इस तरह से बांध दिया जाए. આપણે જોઈ શકીએ છીએ કે જે એક પ્લાસ્ટિકનું એવું કાગળ લેવામાં આવે છે કે જેને કારણે આની અંદર પાણી ન ભરાય તે ખાસ ધ્યાન રાખવાનું આવતું હોય છે. આની અંદર હવા જ રહેવી જોઈએ તે રીતનો આખો ઉપયોગ થાય છે. સર, इसके बाद इसका कैसे यूज? 2 बम्बू को लेके और इस टाइप से एक बम्बू पे बांध दिया जाए. बांधने के बाद टाइट से बांध दिया जाए. बांधने के बाद इसको इस तरह से कॉर्क को बंद कर दे. ध्यान रखें कि कॉर्क पूरा बंद होना चाहिए, प्लास्टिक उसके खुला नहीं होना चाहिए, ना कि इसमें पानी भर जाए. अब इसको बांध के सही तरह से बांध दिया जाए और इस पे भी 2 आदमी आराम से तैर के आराम से निकल सकते हैं. इस टाइप से अगर शरीर पे अगर लगा दिया जाए, छोड़ो वापस गिताओ लगाओ. ये भी पानी में चाहे कहीं कितना भी गहरा पानी हो उस टाइप से निकाल के और आदमी को लगा के आराम से पानी से निकाला सकता है. हाथ फैला के और आराम से निकल सकता है.